વ્યસન મુક્તિની સાથે સાથે આપણે છૂટાછેડા ન થાય ને એ અટકે ને એના માટે એક સમાધાન પંચની રચના કરીને એમાં 5 એડવોકેટને આપણે ઇન્વોલ્વ કર્યા છે. એટલે લોકો ફોન કરી રહ્યા છે અને રૂબરૂ મળી રહ્યા છે. આનું મુખ્ય હેતુ એટલો જ છે કે લોકો અંધશ્રદ્ધાના માર્ગે ધબ્બા મરાવવા થાપા મરાવવા ક્યાંય ન પૂગી જાય. ગુરુવાર ભરો ને પૂનમ ભરો ને અમા ભરો ને આને અટકાવવા માટે આપણે હાચી સમજણ આપો તો આમાં કાંઈ હોય નહીં. કંકાસ ઘરકંકાસ હોય ને એમાં બહુ કાંઈ લાંબુ હોય નહીં. પણ આ જે કેસ મેં એવો રૂબરૂ આવ્યા હતા, મારી પાસે પ્રમાણ છે અને એવો કેસ મેં મારી લાઈફમાં કોઈ દી નથી જોયો. એક નાની એવી છોકરીની કેક કાપવાથી, બર્થડેની કેક કાપે ને એનામાંથી વાંધો પડેલો ને 7 વર્ષનું લગ્ન જીવન ધૂળધાણે થઈ ગયું. 1.5 વર્ષથી તો પતિ પત્ની અલગ રહી રહ્યા છે ને હવે છૂટાછેડા ઉપર જઈ રહ્યું છે. તો આનો કોઈ વચ્ચે અંત નથી આવતો. ટૂંકમાં છોકરાના સાસુ સસરા 5 મિનિટ કેક કાપવામાં લેટ પડ્યા ને કેક કપાઈ ગઈ. એમાંથી આ લગ્ન જીવનમાં એક કપાણું અને એવી હંધાતું નથી. તો આવા કેસ એટલે આપણે બધા પ્રસંગોમાં કેક ટૂંકમાં ઇનોવલ કરી દીધી છે. હવે તો પાણી ઢોળમાં બાકી રહી છે. બાકી તો ગમે એ પ્રસંગમાં કેક ઉમેરી દીધી છે. તો આ કેટલું યોગ્ય છે? આનું તમારી પાસે કાંઈ સમાધાન હોય કે તમે આવું કાંઈ જાણતા હોય તો તમે કોમેન્ટમાં જણાવજો. મને તો મેં પહેલી વાર આવો કેસ સાંભળ્યો કે હાલે કેક કાપવામાંથી લગ્ન જીવન છે ને પૂરું થઈ જતું હોય છે. કેકમાં અંત આવી ગયો, બોલો, લગ્ન જીવનનો અંત આવી ગયો. એટલે આવા કેસે આવે છે. શું કરીએ? ભગવાન બસાવે.